ગુજરાતમાં મોયા નામની અત્યંત દુર્લભ બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગર ગાંધીનગરમાં સામે આવ્યો છે। છેલ્લા 8 વર્ષથી પથારીવશ એક યુવાનને ગાંધીનગરની સરકારી આયુર્વેદિક હોસ્પિટલે માત્ર 35 દિવસની મફત સારવારમાં પોતાના પગે ચાલતો કરી દીધો હોવાનો દાવો છે। ગાંધીનગરના સેક્ટર 26માં રહેતા હર્ષ બિહોલાને જાપાન કોરિયામાં જોવા મળતી દુર્લભ મોયા બીમારીને કારણે 8 વર્ષથી પથારીવશ હતો। મગજની નળીઓ બ્લોક થવાની આ બીમારી પાછળ પિતાએ 50 લાખ રૂપિયા ખર્ચ્યા છતાં કોઈ સુધારો થયો નહોતો। અંતે સેક્ટર 22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પંચકર્મ, શિરોધારા અને આયુર્વેદિક ઔષધિઓ થકી માત્ર 35 દિવસમાં ચમત્કારિક પરિણામ આપ્યું છે। બ્લડના રિપોર્ટ કરાયા પછી રિપોર્ટમાં મોયા ડિસીઝ આવ્યું। સાહેબને કંઈ કે અમદાવાદ ન્યુરોલોજિસ્ટને બતાવવું પડશે બાળકોના, ત્યાં ગાડી બતાવ્યું। ત્યાં ગાડી મને એ દવા આલી 4 મહિના ચાલુ રખાડી દીધી। પછી એડમિટ કર્યો। એડમિટ કર્યા પછી ઇન્જેક્શન ડ્યુટી પર લગભગ 20 થી 25 ઇન્જેક્શન આપ્યા છે કે સાહેબે કીધું કે ભાઈ તું હવે આ બધું કરાય નહીં, આયુર્વેદિકમાં લઈ જજે। તે પછી અમારે એક સંબંધીને મળ્યા અને એમને કીધું મને કે આપણા સાહેબ સારા છે, રાકેશ ભટ્ટ સાહેબ કરીને, એમને બતાવ્યું અને 1 મહિનાનું ટ્રીટમેન્ટમાં મારા લગભગ 50 થી 70% રિઝલ્ટ આપી દીધું। એમની ટીમે સારું બધું સારવાર સારી કરે છે। જે રક્તનું પરિભ્રમણ શરીરમાં થવું જોઈએ, જે ઓક્સિજન શરીરના બધા અંગોમાં પહોંચવો જોઈએ, એ પૂરતો પહોંચી શકતો નથી। એની કારણે ખેંચ, ખાલીત્વ એટલે કે હાથ પગમાં શૂન્યતા, નબળાઈ, આ બધું આ રોગમાં થઈ શકતું હોય। વારંવાર થતો આ ડિસીઝ આયુર્વેદમાં તો એને અસાધ્ય રોગોમાં ગણતરી કરી છે, પણ નોર્મલ લાઈફ સાથે તમે જીવી શકો છો। આપણે એ જ પ્રયત્ન કર્યા છે ને એ આજે એનું પરિણામ 70 થી 80% આપણને મળી રહ્યું છે।